રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન। દર્શક મિત્રો, જ્યારે શનિ મહારાજ ચંદ્રથી 12મો, 1લો અને 2જો થતો હોય, એટલે કે ચંદ્ર જે સ્થાનની અંદર, એટલે કે શનિ મહારાજ તમારી રાશિમાં હોય, તમારાથી 12મે હોય, તમારાથી 2જે હોય, તો શનિની 7.5ની પનોતી ચાલુ થાય છે। શનિ મહારાજ જ્યારે 7મે અને 5મે આ વસ્તુની અંદર હોય ત્યારે 2.5 વર્ષની પનોતી કરાવડાવે છે। એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળાની અંદર ખર્ચ, માનસિક ચિંતા વગેરેનું પ્રમાણ વધારે છે અને આપણા જીવનની અંદર તકલીફોનો દોર પણ વધારે છે। દર્શક મિત્રો, શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આમ તો એવું કહેવાય છે કે ગરીબ વ્યક્તિની તમે સેવા કરો, વૃદ્ધની તમે સેવા કરો, નિરાધારની તમે સેવા કરો, મહેનત કરતા હોય એવા વ્યક્તિની તમે સેવા કરો, આવા લોકોને તમે ભોજન આપો, આવા વ્યક્તિઓને તમે વસ્ત્રનું દાન આપો તો તમને વિશેષ લાભ મળે। કાળા તલનું દાન કરવામાં આવે, અડદનું દાન કરવામાં આવે, કાળા કપડાનું દાન કરવામાં આવે, લોખંડની વસ્તુનું દાન કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં સારી સફળતા મળે ને એવું કહેવાય કે મનોજવમ વારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ, એટલે કે હનુમાનજી મહારાજની ઉપાસના, કષ્ટભંજન દેવની આરાધના કરવાથી દરેક પ્રકારના કષ્ટો દૂર થાય છે। જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ આપણને મળે છે। એવું કહેવાય કે જેને શનિની પનોતી ચાલતી હોય, શનિની મહાદશા ચાલતી હોય, શનિની અંતરદશા ચાલતી હોય, આવા વ્યક્તિઓ સુંદરકાંડનો પાઠ કરે, કિષ્કિંધા કાંડનો પાઠ કરે, આવા વ્યક્તિઓ શનિવારના દિવસે પીપળના વૃક્ષની નીચે ખાસ કરીને સરસવના તેલનો દીવો અર્પણ કરે અને પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરે તો પણ વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકે। અને જ્યારે શનિની પનોતી હોય, શનિની મહાદશા હોય ત્યારે સત્ય અને પ્રામાણિકતાથી ચાલવું આપણા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે। દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પણ હવે વાત કરીએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ક, જેનો સ્વામી છે સૂર્ય મહારાજ। ધીરજથી કામકાજની શરૂઆત કરવી તમારે બહુ જ જરૂરી છે। કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી, મિત્રો સાથે વૈચારિક મતભેદ રહી શકે અને માનસિક તણાવ, ટેન્શન, ચિંતા થોડા ઘણા રહેતા જણાય। આજના દિવસની અંદર તમારે સારો લાભ જોતો હોય તો સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર હનુમાનજીના મંદિરે જવાનું, દર્શન કરવાના, હનુમાનજીના મંત્રનો જપ કરવાનો, બહાર બેઠેલા ગરીબ વ્યક્તિને ભોજનનું દાન કરવાનું વિશેષ લાભ મળશે। હવે વાત કરીએ કન્યા રાશિની। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કામકાજની અંદર સફળતા માટે તમારે સંઘર્ષ કરવો પડે, સ્વજનોથી પરેશાની, તકલીફ થોડી ઘણી રહેતી જણાય। કામકાજની અંદર મહેનત પછી તમને ધનની પ્રાપ્તિ થઈ શકે અને કોઈ પણ રોકાણ કરવું હોય તો આજે સમય સારો નથી। આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો કન્યા રાશિ વાળા જાતકોએ આજે હનુમાન બાહુકનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, વિશેષ સફળતા મળશે અને તમને સારો લાભ મળતો જણાય। દર્શક મિત્રો, વાત આજે આપણે શનિદેવની કરી રહ્યા છીએ। દર્શક મિત્રો, જ્યારે તમારી કુંડલીની અંદર શનિની મહાદશા ચાલતી હોય, શનિની અંતરદશા ચાલતી હોય, શનિની પનોતી ચાલતી હોય, પછી એ 7.5ની પનોતી હોય કે 2.5 વર્ષની પનોતી હોય, આ સમયગાળા દરમિયાન બને ત્યાં સુધી તમારે ખોટું ન બોલવું જોઈએ, છેતરપિંડી કોઈ સાથે ન કરવી જોઈએ, અન્યાય ન કરવો જોઈએ ને મહેનતથી તમારે કમાણી કરવી જોઈએ તો એ શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને તમારા જીવનની અંદર સારો લાભ આપશે। દર્શક મિત્રો, શનિનો વિજ્ઞાન સાથે પણ સંબંધ કેવી રીતે આપણે જોઈએ? શનિ છે ને એ ટાઈમનો કારક છે। હવે સ્વાભાવિક રીતે જો આપણે ટાઈમની અંદર રહીએ, સમય મુજબ બધું કામ કરીએ તો આપણને વાંધો ન થવાનો, શિસ્તતાથી આપણે રહેશું, ડિસિપ્લિનની અંદર આપણે રહેશું તો શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપવાનો છે। જવાબદારીઓ, રિસ્પોન્સિબિલિટી, આપણા જીવનની અંદર આપણે જવાબદારીઓને નિભાવીશું વ્યવસ્થિત। આપણી જે કોઈ પણ જવાબદારી છે, દીકરા પ્રત્યેની, માતા પ્રત્યેની, પિતા પ્રત્યેની, ભાઈબંધો પ્રત્યેની, આપણા કામ પ્રત્યેની, આ જવાબદારીઓને જ્યારે આપણે પ્રામાણિકતાથી નિભાવીએ છીએ તો એ શનિ આપણને પોઝિટિવ રિઝલ્ટ આપશે। ધીરજ, આપણા જીવનમાં પેશન્સ રાખીશું તો એ શનિ આપણને સારું ફળ આપશે। નથી કહેતા મૌનમ સર્વાર્થ સાધનમ, જ્યારે એવું લાગે ને ત્યારે મૌનને ધારણ કરી લેવું તો એ પણ તમારા જીવનની અંદર તમને બળ ઉત્પન્ન કરાવે છે ને એ પણ તમને સારો લાભ આપે છે। ને કર્મનું ફળ એટલે આ એ આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં અસર કરે છે। દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ। હલો હલો હેલો, જય ગણેશ। જય ગણેશ। હાજી, મારી ડોટર વિશે મારે પૂછવું હતું। તમારી દીકરીનું નામ? ક્રીના સુથાર। જન્મ તારીખ?
27 નવેમ્બર 2007. 27 નવેમ્બર 2007. જન્મનો સમય સાંજે 4:27 અમદાવાદ. 16:27 અમદાવાદ. શું પ્રશ્ન હતો? અત્યારે એમ તો એનું ડિપ્લોમા થઈ ગયું છે સિવિલ એન્જિનિયરિંગ, પણ એને હવે ભવિષ્યમાં ગવર્મેન્ટ જોબનું અને ગવર્મેન્ટ કોલેજમાં ડિગ્રીનું થઈ જાય એડમિશન, એ એટલે પૂછવું હતું. એજ્યુકેશન માટે ગવર્મેન્ટ કોલેજ જોઈએ છે કે જોબ માટે હા. ગવર્મેન્ટ જોઈએ છે? બંને માટે, ડિગ્રી માટે પણ કોલેજ ગવર્મેન્ટ મળી જાય અને જે એની નોકરી મળે તે બી ગવર્મેન્ટ મળી જાય ને. ચાલો આપણે જન્માક્ષરની વાત કરીએ. બેન, પહેલા નંબરમાં તો મેષ લગ્નની કુંડલી છે. મેષ લગ્નની કુંડલીની અંદર મંગળ મહારાજ ત્રીજા સ્થાનમાં ચંદ્રની સાથે લક્ષ્મી યોગનું સર્જન કરે છે. દીકરી બહુ ભાગ્યશાળી છે. ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ સ્વગૃહી બેઠા છે. દીકરીનો ગ્રહણ શક્તિ જબરજસ્ત છે. દીકરીનો મેનેજમેન્ટ પાવર એ સારો છે. હવે શનિ કેતુનો શ્રાપિત દોષ છે, જે અભ્યાસના સ્થાનમાં છે અને ઉચ્ચ અભ્યાસના સ્થાનનો અધિપતિ ત્યાં સ્વગૃહી છે. એટલે આગળ જતા પોતે વિસ્તૃત અભ્યાસ કરવા માંગે તો અભ્યાસ કરી શકે એમ છે. હવે વાત કરી તમે ગવર્મેન્ટ કોલેજની, તો પંચમાધિપતિ સૂર્ય અષ્ટમ સ્થાનની અંદર છે. એન્ડ મુવમેન્ટ ઉપર સમસ્યાઓનું સર્જન કરાવડાવે. ગવર્મેન્ટ જોબની અંદર પણ મોઢામાં આવેલો કોળિયો છીનવાય, આવી વસ્તુઓનું સર્જન કરાવડાવે. કયો ઉપાય કરવો કે જેથી એને સરકાર દ્વારા લાભ મળી શકે, અથવા એના જીવનની અંદર પ્રગતિ સારી મેળવી શકે, જીવનની અંદર પોતાના પગભર થઈ શકે અને આ દીકરીને સારો લાભ મળતો જણાય? તો પ્રથમ તો બેન જોવા જઈએ તો લાભસ્થાનમાં રાહુ મહારાજ છે. લાભસ્થાનમાં રાહુ મહારાજ હોય એટલે મોઢામાં આવેલો કોળિયો છીનવાય, એન્ડ મુવમેન્ટ ઉપર સમસ્યાઓનું સર્જન કરે. બની શકે તો શનિ કેતુના શ્રાપિત દોષ, આની પૂજા વિશેષ માત્રામાં કરાવવી જરૂરી રહેશે. કાળા શ્વાનને રોજ દૂધ અર્પણ કરવાનું કહેજો, એનાથી પણ સારો લાભ મળશે. ને ગવર્મેન્ટ જોબ માટે સૂર્ય પાવરફુલ હોવો જોઈએ. સૂર્ય પંચમાધિપતિ બનીને અષ્ટમ સ્થાનમાં બેઠો છે એટલે રોજ એને 108 વાર રુદ્રાક્ષની માળાથી ગાયત્રી મંત્રનો જપ કરવાનું કહો. વિશેષ માત્રામાં સારી સફળતા મળશે અને પોતાના જીવનની અંદર પોતે સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકશે. દર્શક મિત્રો, વાત કરવી છે આગળની રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બ્રજે શુક્ર મહારાજ. પૂર્વ નિયોજિત કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. રોજગારની અંદર તમને નવી નવી તકો મળે. બુદ્ધિશક્તિનો તમે ઉપયોગ કરી શકો અને આજે કરેલી મહેનત એનું તમને સારું ફળ મળે, એવા પણ સંપૂર્ણ યોગો છે. તુલા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર હનુમાનજીની આરાધના કરો, હનુમાનજીની તમે પૂજા કરો, અવશ્ય તમને સારો લાભ મળશે. ને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. દેવામાંથી મુક્તિ અથવા તો દેવામાંથી તમને રાહત મળવાનો આજે રસ્તો મળતો જણાય. શેર બજારની અંદર તમે સારો લાભ મેળવી શકો. વ્યવસાયની અંદર તમને નવા કોન્ટ્રાક્ટ મળતા જણાશે. યાત્રા પ્રવાસના સુંદર મજાના આજે યોગો બની રહ્યા છે અને આજના દિવસની અંદર આપે સારો લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીનું આજે પૂજન કરો, કુલદેવીની આજે આરાધના કરો. વિશેષ માત્રામાં તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત આપણે શનિની પનોતી, શનિની મહાદશાના ઉપાયોની કરવાની છે, પણ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો 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 હાલો, જય ગણેશ. જય ગણેશ. કેમ? બોલો, કોના વિશે પ્રશ્ન હતો? મારી બેન વિશે પ્રશ્ન છે. તમારી બેનનું નામ શું છે? મારી બેનનું નામ છે માનસી. જન્મ તારીખ? જન્મ તારીખ છે 20/6/1999. 20/6/99. સમય સવારે 6 થી 7 ની વચમાં. સવારે 6 થી 7 ની વચમાં. તો 6:30 મૂકી દઉં? 6:30 મૂકી દો. મૂકી દીધા. જન્મ સ્થળ? જન્મ સ્થળ બાટવા. પ્રશ્ન? સાહેબ એને સરકારી નોકરીની ટ્રાય કરે છે અને સગાઈ લગ્ન. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, ઘણી બધી વાર મેં મારા ટીવી પ્રોગ્રામમાં એક વસ્તુ કીધી છે કે જેની કુંડલીમાં શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય, શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર,
શનિની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર, શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર, અને શનિ અને સૂર્ય સાથે. આવા વ્યક્તિઓને શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય, જે કેરિયરની અંદર મહેનત કરાવવા છતાં ફળ ઓછું આપે, જે લગ્ન જીવનની અંદર વિચ્છેદ વિલંબ જેવી સ્થિતિઓનું સર્જન કરાવે, એટલે કે દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવડાવે. તમારી બેનના જન્માક્ષર જોવા જઈએ તો મિથુન લગ્નની કુંડલીમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. શનિની 3જી દ્રષ્ટિ સૂર્ય મહારાજ ઉપર પડે છે, જે સંઘર્ષ યોગનું સર્જન કરે છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે, અમુક સમયાંતરે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. સપ્તમાધિપતિ ગુરુ લાભસ્થાનની અંદર છે, એટલે લગ્ન પછી ભાગ્યોદય સારો કરાવડાવે, પણ લગ્ન થવાની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરાવવાથી અને બીજે રાહુ એટલે કે નાગ દોષની પૂજા કરાવવાથી તમને વિશેષ લાભ મળશે. દર મહિને આવતી શિવરાત્રીએ તમારી બેનને કહેજો કે ભગવાન શંકરના મંદિરે જઈ કાળા તલ અને દૂધ અર્પણ કરે, મૃત્યુંજય મંત્રનો જપ કરે. વિશેષ માત્રામાં સારી સફળતા મળશે. ને ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો અવશ્ય આને ધારણ કરાવી દેજો. સારી સફળતા મળી શકશે અને કાર્યની અંદર લાભ પણ મળતો જણાય. વાત કરવી છે આપણે આગળની રાશિ એટલે કે ધન રાશિની. દર્શક મિત્રો, આગળની રાશિની આપણે ચર્ચા કરીશું કે જે રાશિ દ્વારા આપણા જીવનની અંદર આપણને વિશેષ લાભો મળી શકે અને આપણા કાર્યો સિદ્ધ થઈ શકે. દર્શક મિત્રો, ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે સંતાન વિષયક તકલીફ રહેતી જણાય. મહત્વના કામકાજની અંદર આજે વિલંબ મળી શકે. સ્વાસ્થ્ય બાબતે આજે સાવચેતી રાખવી બહુ જરૂરી છે અને વ્યવસાયની અંદર આજના દિવસમાં નવી નવી તકો તમને મળતી જણાય. ધન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજે શું કરવાનું? આંકડાની માળા લેવાની, હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, અર્પણ કરવાની અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી રહે છે શનિ મહારાજ. માનસિક બેચેની આજે તમને રહ્યા કરે. કામકાજની અંદર આજે તમારું મન ન લાગે અને નોકરિયાત વર્ગને આજે ખર્ચની અંદર વધારો થઈ શકે. ઘરમાં થોડું ઘણું અશાંતિનું વાતાવરણ પણ સર્જાતું જણાય. મકર રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી સુંદરકાંડનો પાઠ કરો. અવશ્ય તમને સારી સફળતા મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ શનિ મહારાજની પનોતી અને મહાદશાની અંદર કરવાના ઉપાયોની. દર્શક મિત્રો, શનિવાર ખાસ કરીને શનિ મહારાજ તમને પીડા આપે છે. શનિની પનોતી, મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા ચાલી રહી છે તો તમારે શનિવારના દિવસે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવાનો. શનિદેવનો તાંત્રિક મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ. આ મંત્રના રોજ રુદ્રાક્ષની માળાથી 108 વખત જપ કરવાના. એનાથી પણ શનિદેવની પીડામાંથી તમને રાહત મળી શકે. અંધ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓને તમે ભોજન કરાવશો તો પણ શનિદેવની પીડામાંથી તમને રાહત મળતી જણાય. ને શનિવારના દિવસે સવારના પોરમાં પીપળના વૃક્ષની અંદર કાળા તલ અને જલ અર્પણ કરવામાં આવે અને એક મુખી દીવો ત્યાં કરવામાં આવે તો વિશેષ તમને લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ખાસ હનુમાનજીની આરાધના શનિદેવની પનોતી અને શનિદેવની મહાદશામાં તમને વિશેષ લાભ આપી શકે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. સુવિધાના સાધનોની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળે. આર્થિક બાબતોની અંદર આજે તમને નવી તકો જોવા મળે. દરેક પ્રકારના કામકાજમાં આજે સારી સફળતા મળશે અને વ્યવસાયિક બાબતોની અંદર ધ્યાન રાખીને કામ કરવું તમારે બહુ જ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજીના વિશિષ્ટ મંત્રોનો તમે જપ કરો. અવશ્ય સારો લાભ મળશે. ને વાત હવે મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. શારીરિક કષ્ટ અને માનસિક અશાંતિનો અનુભવ આજે તમને થયા કરે. ધન સંબંધિત ચિંતાઓ આજે થોડી ઘણી તમને અનુભવ થતી જણાય. ભાગીદારી વાળા કામકાજમાં સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે. ને આજના દિવસની અંદર
કામ કરતા આજે મહેનતનું ફળ તમને ઓછું મળશે. આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર મીન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજના વિશેષ મંત્ર હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરવાથી વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી બોલો. બરોડાથી જયેશભાઈ બોલું. બોલો. હું 2 દિવસ પહેલા તમને ફોન કર્યો ને તો ત્યારે તમારા કુંડલીમાં છે ને 22/4/1976 ને બદલે 22/9/1976 કરી દો. ઓકે, તો 22/4 કરવાની છે. 22/4/1976 સમય સવારે 10 વાગે અને અમદાવાદ. સવારે 10 વાગે અને અમદાવાદ. શું પ્રશ્ન હતો? મારે એ પ્રશ્ન હતો કે મારું કામકાજ ધંધો બહુ ઓછો ચાલે છે અને આર્થિક પરિસ્થિતિ બહુ કટોકટી આવી ગઈ છે અને વિષયોગ બને છે કે સંઘર્ષ યોગ બને છે એ વિશે પૂછું. ચાલો જન્માક્ષરની વાત કરીએ. 22/4/1976 એ મુજબ જોવા જઈએ તો તમારી શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, શનિની 7મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, એટલે વિષયોગ અને સંઘર્ષ યોગ બંને થાય છે. એટલે તમારી કુંડલી મુજબ જોવા જઈએ તો ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ યોગ પણ છે. એટલે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે, અમુક સમયાંતરે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. પહેલે મંગળ બેઠો છે, ધર્મ ઉપર શ્રદ્ધા હોય પણ શંકા કુશંકા ઘણી બધી રખાવે. તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો વિષયોગ અને સંઘર્ષ યોગની પૂજા કરવાથી તમને વિશેષ લાભ મળી શકે એમ છે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો VTVની વિશેષ રજૂઆત.